નમસ્કાર. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવા માટે આજે મહત્વનો દિવસ હતો. 9 આરોપીઓને જે છે તે 7 વર્ષની સજા કરવામાં આવી હતી. 6 આરોપીઓ જે હતા તેમને જામીન અરજી મળી ગઈ હતી, જામીન મળી ગઈ હતી. તેમાંથી 3 આરોપી, એમાં મુખ્ય એવા ચૈતર વસાવા માટે આજે હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ હતી. અને સૌથી મોટી અને મહત્વની અપડેટ અત્યારે જ આપી દઉં તો એ છે કે હવે આજે 5 તારીખે સુનાવણી થઈ હતી અને તેમાં હવે 7મી તારીખ પડી છે. પણ આજે શું થયું છે તેની પર પણ મારે તમને માહિતી આપી છે કે આજે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં શું દલીલો થઈ હતી, ચૈતર વસાવાના પક્ષે શું દલીલો કરી હતી, અને ત્યારબાદ જજ સાહેબે આજે હવે 7મી તારીખ એટલે કે શુક્રવારનો દિવસ આપ્યો છે, 7મી ઓગસ્ટનો દિવસ આપ્યો છે. જોવાનું રહ્યું કે 7મી ઓગસ્ટ સુધીમાં ચૈતર વસાવાને રાહત મળે છે કે મુશ્કેલીઓ વધે છે. હવે આપણે જાણી રહીએ કે દલીલો શેની ઉપર થઈ હતી. સૌથી પહેલાં તો આયત સૈયદ, જે ચૈતર વસાવા પક્ષના વકીલ હતા, તેમણે પહેલાં તો જે નર્મદા કોર્ટનો જે ચુકાદો હતો તેમની સાથે તેમની ઉપર જે ચાર્જશીટ લખવામાં આવી હતી તેનો આધાર લઈને એકદમ માઇનર જે ડિટેલ હતી તે જજ સાહેબની સામે જે છે મૂકી હતી, માનનીય જજની સામે. અને ત્યારબાદ તેમાં જે કોન્ટ્રાડિક્શન આવતી હતી, જે વિસંગતતાઓ આવતી હતી તે જણાવી હતી. કઈ કઈ વિસંગતતાઓ આવતી હતી તે જણાવું તો સૌથી પહેલાં તો જે ટ્રાન્ઝેક્શનની વાત હતી તેની ઉપર કરી છે. અને સાથે સાથે આર્મ્સ એક્ટ 25 એટલે કે પિસ્તોલ કોણે ચલાવી, કઈ રીતે લાવી, અને તેમાં તેમની સામે જે ગુનાઓ નોંધાયા છે તે કઈ રીતે વિસંગતતા ધરાવે છે તેની ઉપર ખૂબ વધારે ચર્ચા થઈ હતી. અને આ તમામ બાબતો જે છે તે માનનીય જજે પણ નોંધી હતી. અને ત્યારબાદ 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં ખૂબ લાંબો પીરિયડ હતો જેમાં ચર્ચા કરવામાં આવી. ને મોટાભાગે ચૈતર વસાવાના પક્ષના જે વકીલ હતા તેઓ એકદમ માઇનર ડિટેલ બતાવી રહ્યા હતા, સંભળાવી રહ્યા હતા કે ક્યાં ક્યાં તેમને જે છે તે આરોપ તેમને ફસાવવામાં આવ્યા હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. કઈ રીતે જે સાક્ષીઓ છે તેમાંના કેટલા લોકોને જે છે તે તેમનું હિયરિંગ કરવામાં નથી આવ્યું, તેમનું જે ચુકાદો એટલે કે તેમની જે નિવેદન હોય તે બરાબર રીતે નોંધવામાં નથી આવ્યું. ઘણા બધા લોકોને હજી નિવેદનો લેવાના બાકી છે. તે તમામ બાબતો જે છે તે ચૈતર વસાવાના પક્ષના વકીલ હતા તેમણે જણાવી હતી. હવે જોવાનું રહ્યું કે 7 તારીખે થાય છે શું. આ પહેલાં એ પણ જણાવી દઉં કે આ જે અરજી કરવામાં આવી હતી, 2 અરજી કરવામાં આવી હતી. એક તો સ્ટે ઓન કન્વિક્શન હતી અને સ્ટે ઓન સેન્ટન્સ એટલે કે એક બેલ માટેની હતી ને એક સજાના રોક માટેની હતી. અને હવે જોવાનું રહ્યું કે આખરે ચૈતર વસાવાના જે વકીલ હતા તેઓ અંતમાં આ તમામ દલીલો પૂર્ણ કર્યા બાદ એ જ કહેતા હતા કે આ તમામ બાબતો જોયા પછી અમને એવું લાગે છે કે ચૈતર વસાવાની ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેને ખારીજ કરવામાં આવે. હવે જોવાનું રહ્યું હાઈકોર્ટના વકીલ શું કરે છે. પરંતુ તમને એ પણ જણાવી દઉં કે ચૈતર વસાવા જો આ કેસમાંથી છૂટે છે તો તેમની સામે બીજા નવા કેસોની લાઈન ઓલરેડી લાગી ચૂકી છે. 5મી ઓગસ્ટે ચૈતર વસાવા માટે જે થયું છે તેમાં તમારું શું કહેવું છે, શું માનવું છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને, અપડેટ આપતા રહીશું. ધન્યવાદ.